તાજેતરમાં ગીર સોમનાથના વેરાવળમાં એક મહિલાનું શંકાસ્પદ મોત થયું હતું। ત્યારે મહિલાના શંકાસ્પદ મોત મામલે મર્ડરનો ઘટસ્ફોટ થયો છે। હુડકો સોસાયટી વિસ્તારમાં જાણીતી મહિલાના થયેલા મોત મામલે આરોપી દ્વારા મૃતક મહિલાને એનેસ્થેસિયાનો ઓવરડોઝ આપી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો ઘટસ્ફોટ થયો છે। આ સાથે જ બીજું મર્ડર પણ ખુલ્યું છે। આરોપી દ્વારા 4 માસ પૂર્વે મિત્રને મોર્ફિનની ગોળીઓ ખવડાવી મોતને ઘાટ ઉતાર્યો હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે। ત્યારે હાલ આરોપી સિરિયલ કિલર યુવકની ધરપકડ કરી પોલીસે શકંજો કસ્યો છે। આ સમગ્ર મામલે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદ યોજી આ સમગ્ર માહિતી આપી છે। જે મુજબ આ સિરિયલ કિલર આરોપી 10 ધોરણ પાસ છે અને હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો, જેના માધ્યમથી લોકોના ઘરે જઈ સારવાર અથવા બ્લડ સેમ્પલ લેવાના બહાને દાગીના અને રોકડની લૂંટના ઈરાદે હત્યાને અંજામ આપતો હતો। આરોપીએ મહિલાની હત્યા કર્યા બાદ મહિલાના ગળામાંથી સોનાનો ચેઇન અને બુટ્ટી લૂંટી લીધી હતી, જ્યારે 4 માસ પૂર્વે મિત્રનું મોત નિપજાવી 1 લાખની રોકડ લૂંટી હતી। ત્યારે હાલ પોલીસે આરોપી સિરિયલ કિલર યુવકની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।